જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે ગણને દર્શાવવાની રીત, યાદીની રીત અને ગુણધર્મની રીત એને રિલેટેડ જે કંઈ પ્રશ્નો હતા 1.1ની અંદર ચર્ચા કરી. ત્યાર પછી આગળ હવે એનાથી આગળ થિયરીમાં ટોપિક, આજેનો પહેલો ટોપિક આવશે ખાલી ગણ. ખાલી ગણ અંગ્રેજીમાં બોલાય એમ્પ્ટી સેટ. એમ્પ્ટી સેટ બોલાય, નલ સેટ પણ બોલાય. ખાલી ગણ તમને ખ્યાલ જ છે ખાલી ગણ કેને કહેવાય? જે ગણમાં એક પણ સભ્ય અથવા તો ઘટક ન હોય તેવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ કહે છે. જે ગણની અંદર એક બી સભ્ય ન હોય તો એવા ગણને શું કહેવામાં આવે છે? ખાલી ગણ. એને સંકેતમાં જેના વડે દર્શાવવામાં આવે છે તો કે આ રીતે નલ સેટ ખાલી ગણ, અથવા બે છગડીયો કૌંસ જેની અંદર એક પણ ઘટક નથી, બરાબર છે, એટલે એવા ગણને ખાલી ગણ. બેમાંથી કોઈ બી સંકેત આપેલો એ ખાલી ગણનો સંકેત છે. ઘણી વખત આમ આપેલું છે તો આ ખાલી ગણ ના કહેવાય. કા ખાલી 5 આપેલું હોવું જોઈએ ને કા ખાલી છગડીયો કૌંસ, તો જ એને શેના તરીકે ઓળખવામાં આવે? ખાલી ગણ. એટલે ઘણા આને પણ ખાલી ગણ ગણે. તો આ ખાલી ગણ ન કહેવાય. અને કેવું હોય તો એકાકી ગણ કહેવાય. કેવો ગણ કહેવાય? એકાકી ગણ કહેવાય, અથવા શાંત ગણ કહેવાય. એકાકી ગણ પણ કહેવાય અને શાંત ગણ પણ કહેવાય. કારણ કે એમાં સભ્ય છે તો એક સભ્ય છે એટલે એકાકી ગણ કહેવાય, અને સભ્ય નિશ્ચિત હોય, હમણાં આગળ ભણીશું આપણે, તો એને શાંત ગણ કહેવાય. તો અત્યારે ખાલી ગણ તો સંકેતમાં બે કા છગડીયા કૌંસ અથવા સિમ્બોલ આપેલો છે 5, જેના વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ, બરાબર છે. એક્સ કે જ્યાં ગણની અંદર આપ્યું છે આપણે એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ બે સિવાયની યુગ્મ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા, બરાબર છે, 2 થી સ્ટાર્ટ થાય અને 2 એક જ એવી સંખ્યા છે જે યુગ્મ છે અને શું છે? અવિભાજ્ય. એ સિવાય બધી જ સંખ્યાઓ કેવી છે? અયુગ્મ. એટલે 2 સિવાયની યુગ્મ અવિભાજ્ય સંખ્યા તો એક પણ ના મળે. મતલબ આ જે ઉદાહરણ છે એ કેનું ગણી શકીએ આપણે? ખાલી ગણનું ઉદાહરણ ગણી શકીએ. બીજું ઉદાહરણ આપીએ આપણે. એક્સ કે જ્યાં x² બરાબર 4 અને એક્સ એ અયુગ્મ છે. આની અંદર વિચારીએ આપણે x² બરાબર 4 તો આપણને x બરાબર 2 કિંમતો મળે. શું? તો કે પ્લસ ને -2, બરાબર છે. મતલબ ગણમાં ઘટકો શું મળશે આપણને? 2 અને -2. તો આપણને એવું કીધેલું છે કે જે સંખ્યા મળે એ કેવી હોવી જોઈએ? અયુગ્મ. તો અહીંયા તો આપણને કેવી સંખ્યા મળે છે? યુગ્મ. મતલબ ગણ બીની અંદર એક પણ ઘટક છે નહીં, બરાબર છે. એટલે ગણ બી કેવો ગણ કહી શકીએ? ખાલી ગણ કહી શકીએ. કારણ કે જે કાંઈ કિંમત મળે એ યુગ્મ મળે, અને કીધું છે હું આપણને? અયુગ્મ. એટલે ગણ બી છે એ કેવો ગણ કહી શકાય? ખાલી ગણ છે. એવી જ રીતે હજુ એક એક્ઝામ્પલ આપીએ આપણે. એક્સ કે જ્યાં x² -2 બરાબર 0 અને એક્સ એ સમય સંખ્યા છે. તમારી રીતે ઘણા બધા ઉદાહરણ તમે બનાવી શકો. તો x² બરાબર થઈ જાય 2, અને x બરાબર આપણને મળશે ±√2. તો √2 તો કેવી સંખ્યા કહેવાય? જે કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. કેવી છે? અસમય. આપણને કેવી સંખ્યા કીધી છે? સમય સંખ્યા, બરાબર છે. એટલે આ જે ગણ સી છે એ કેવો કહેવાશે? ખાલી ગણ. મતલબ જેટલા બી ઉદાહરણ આપ્યા છે બધા શેના માટે આપ્યા છે? આપણે ખાલી ગણ. તો ખાલી ગણ કોને કહેવાય? જે ગણમાં એક પણ સભ્યો ન હોય એવા ગણને શેના તરીકે ઓળખવામાં આવે છે? ખાલી ગણ. ત્યાર પછીની વ્યાખ્યા છે શાંત ગણ. શાંત ગણ કેને કહેવાય? તો જે ગણ ખાલી હોય અથવા તેના સભ્યો અથવા તો ઘટકો ની સંખ્યા નિશ્ચિત હોય તેવા ગણને શાંત ગણ કહે છે.
કહેવાનો મતલબ સભ્યની સંખ્યા છે એ ઘટકોની સંખ્યા કેવી હોવી જોઈએ? નિશ્ચિત. તો એવા ગણને કેવો ગણ કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ આપીએ. એક્સ કે જ્યાં એક્સ એ અઠવાડિયાના વારનો ગણ. તો વિચારીએ કે અઠવાડિયાના વાર એટલે બરાબર છે ફિક્સ વાર, 7 દિવસ આપણા બરાબર છે. એ 7 દિવસ કેવા ફિક્સ થઈ ગયા? સભ્યોની સંખ્યા કેવી થઈ? નિશ્ચિત. તો એટલે આપણે એવું કહીએ કે આ જે ગણ છે એ કેવો ગણ છે? શાંત ગણ છે. ઓર એક એક્ઝામ્પલ આપીએ. એક્સ કે જ્યાં એક્સ એ 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહીએ તો કોણ થાય? 1, 3, 5, 7 અને 9. તો એ બી કેવી થઈ ગઈ? નિશ્ચિત થઈ ગઈ, ફિક્સ જ થઈ ગયા, એના કરતાં વધારે છે નહીં. તો એટલા માટે એ ગણ કેવો ગણ કહેવાય? ખાલી ગણ. કહેવાનો મતલબ જે ગણમાં સભ્યની સંખ્યા નિશ્ચિત હોય એવા ગણને કેવો ગણ કહેવામાં આવે છે? શાંત ગણ કહેવામાં આવે છે. એના આધારે એના ઉપરથી અનંત ગણ. તો અનંત ગણ કોને કહેવાય? તો કે જે ગણમાં સભ્યની સંખ્યા નિશ્ચિત ન હોય, નિશ્ચિત ન હોય મતલબ અનંત હોય, નિશ્ચિત ન હોય તેવા ગણને અનંત ગણ કહે છે. મતલબ શાંત ન હોય એવા ગણને કેવો ગણ કહેવામાં આવે છે? અનંત ગણ. તો અનંત ગણ માટે આપણે ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે વિચારી શકીએ 1, 3, 5, 7 કેટલે સુધી કીધેલું નથી, મતલબ આપણને ખબર નથી, મતલબ અનંત. તો એટલા માટે એ ગણ આપણે કેવો ગણ કહીએ છીએ? અનંત. એવું જ કહીએ એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો જવાબની અંદર શું આપી શકીએ આપણે? જવાબ 2, 4, 6, 8 કેટલી ખબર નથી એટલે એ શેનું ઉદાહરણ કહી શકીએ? અનંત ગણ માટેનું ઉદાહરણ કહી શકાય. એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ. ગણ બી ની અંદર એક્સ કે જ્યાં એક્સ એ રેખા પરના બિંદુઓનો ગણ. તો આપણને ખબર છે તો રેખા છે એ અનંત વિસ્તરેલી છે, એના ઉપર કેટલા બિંદુ એ કીધેલા નથી. તો ઘણા બધા બિંદુઓ હોઈ શકે જે આપણને ખબર નથી, એટલે એ બી શેનું ઉદાહરણ આપી શકીએ આપણે? તો કે અનંત ગણ. રેખા પરના બિંદુ. રેખા ઉપર તો ઘણા બધા બિંદુઓ આવેલા હોય, બરાબર છે, જે આપણને ખ્યાલ જ નથી કેટલા બિંદુઓ હોય. તો અનંત બિંદુઓ હોય એટલા માટે એ બી કેવું કહી શકાય? અનંત ગણ કહી શકાય. રેખા ઉપર તો ઘણા બધા બિંદુઓ છે, તો એ વિશેનું ઉદાહરણ કહી શકીએ આપણે અનંત ગણ. તો આ થઈ ગયું શાંત ગણ અને અનંત ગણ. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે સમાન ગણ, ઇક્વલ સેટ. સમાન ગણ કોને કહેવાય? જો ગણ એનો દરેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તથા ગણ બીનો દરેક ઘટક ગણ એનો પણ ઘટક હોય તો એ અને બી સમાન ગણ કહેવાય. ગણ એનો પ્રત્યેક ઘટક છે એ ગણ બીનો પણ હોય અને ગણ બીનો પ્રત્યેક ઘટક ગણ એનો પણ હોય તો એ અને બી કેવા ગણ કહેવાય? સમાન ગણ કહેવાય. એટલે કે એ રીતે પણ લખે 2 ગણ એ અને બી માટે યથાર્થ રીતે જો બંને ગણ એકના એક જ હોય તો એ અને બી સમાન ગણ કહેવાય. બીજી રીતે વ્યાખ્યા બી અને બીમાં જે કાંઈ ઘટકો છે એ એકના એક હોય, મતલબ બેની અંદર ઘટકો કેવા આપેલા હોય? સમાન આપેલા હોય. તો એ જે ગણ છે એ કેવા ગણ કહેવાય? સમાન ગણ કહેવાય. સંકેતમાં એ બરાબર બી વડે દર્શાવાય, ઇક્વલ સેટ. ફોર એક્ઝામ્પલ આપણે આ દાખલા તરીકે
ગણ એની અંદર ઘટકો છે 1, 2, 3 અને 4, અને ગણ બી ની અંદર ઘટકો છે 3, 2, 1, 4. તો તમે જોઈ શકો ગણ એમાં જે કાંઈ ઘટકો છે એવા બધા ઘટકો શેમાં છે? ગણ બીમાં. ભલે ને ઘટકો આડાવડાડી, પણ ઘટકો તો બીમાં કેવા છે? સરખા જ છે. એટલા માટે આપણે લખી શકીએ A બરાબર B. તો બે ગણની અંદર એકના એક જ ઘટકો હોય તો પણ એને કેવો ગણ કહેવાય? તો ગણ કહેવાય સમાન ગણ. અથવા જીદી રીતે વ્યાખ્યા કીધી કે ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીમાં પણ હોય અને ગણ બીનો પ્રત્યેક ઘટક શેમાં હોય? ગણ એમાં હોય તો પણ એને કેવો ગણ કહેવાય? સમાન ગણ. A અને B સમાન ગણ. તો થઈ ગઈ સમાન ગણની વ્યાખ્યા. ત્યાર પછી બરાબર છે એટલે 1.2 માટેની જે કાંઈ થિયરી છે એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. 1.2 માટે આટલી જરૂરિયાત છે. તો હવે આપણે સ્ટાર્ટ કરશું 1.2. સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 જેની અંદર આપણને પહેલો દાખલો આપ્યો છે નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણ છે? કયું ખાલી ગણ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. પ્રશ્ન છે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો આપણને ખ્યાલ આવી જાય 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 3, 5, 7. એને 2 વડે ભાગી શકાય? કોઈ દિવસ ના ભાગી શકાય. બરાબર છે. તો આપણે જવાબમાં લખવું પડે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ જ નથી. અસ્તિત્વ નથી. તેથી કેવું ગણનું ઉદાહરણ છે? આ ખાલી ગણ છે. જવાબ આવશે શું છે? ખાલી ગણ છે. નંબર 2. બીજા પ્રશ્નની અંદર છે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો યુગ્મ અને અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા મળે કોણ? 2. 2 એક એવી સંખ્યા છે જે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો આને આપણે શું ના કહીએ ગઈએ? ખાલી ગણ ના કહીએ, કારણ કે આમાં એક સભ્ય મળ્યો આપણને. એટલે અહીંયા શું આવશે? ખાલી ગણ નથી. નંબર 2 ખાલી ગણ નથી. નંબર 3 x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. x <5 અને x <7. 5 થી નાની અને 7 થી મોટી. તો એટલું તો ખ્યાલ આવે, સંખ્યા રેખા દોરી એટલે આપણને ખ્યાલ આવે. આ 5, આ 6, આ 7 બરાબર છે. <7 એટલે 7 થી ને મોટી સંખ્યા. <5 એટલે 5 થી ને નાની સંખ્યા. તો 5 થી નાની, 7 થી મોટી એ કોઈ સંખ્યા આપણને મળે નહીં. એટલે જવાબની અંદર શું આવશે? આ પણ શેનું ઉદાહરણ છે? ખાલી ગણ છે. એટલું તો ખબર પડી જાય. 7 થી મોટી સંખ્યા તો 8, 9, 10. 5 થી નાની સંખ્યા તો 5, 4, 3, 2, 1. તો બરાબર એવી આપણને એક બી સંખ્યા મળતી નથી. બરાબર છે કે જે બરાબર 5 અને 7 ને ડિપેન્ડ એની વચ્ચે આવતી હોય. બરાબર, કારણ કે આનાથી મોટી અને આનાથી નાની. તો એક પણ સંખ્યા ન મળે એટલે શું દર્શાવે છે? ખાલી ગણ દર્શાવે છે. અને ચોથો પ્રશ્ન છે 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. y એ 2 ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ. તો 2 સમાંતર રેખાઓનું કોઈ દિવસ સામાન્ય બિંદુ મળે. આ એક રેખા સમાંતર રેખા એને કહેવાય. બરાબર છે, જે એકબીજાને છેદે નહીં. બરાબર છે. તો આ એકબીજાને છેદતી નથી. છેદે નહીં તો સામાન્ય બિંદુ મળે નહીં. તો એટલા માટે આ પણ શું દર્શાવે છે? ખાલી ગણ છે. તો 4 આપ્યા હતા, એમાંથી 3 ખાલી ગણ દર્શાવે છે. એક છે એ ખાલી ગણ દર્શાવતું નથી. ત્યાર પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની અંદર એવું કીધું છે નીચેનામાંથી કયો ગણ શાંત ગણ છે અને કયો ગણ અનંત ગણ છે. એમાં પહેલો પ્રશ્ન છે વર્ષના મહિનાઓનો ગણ. તો આપણને એટલી ખબર પડી જાય વર્ષના 12 મહિના છે. બરાબર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એમ ગણો. બરાબર છે. તો ગણની અંદર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને છેક ક્યાં સુધી?
ડિસેમ્બર. તો ફિક્સ જ છે 12 મહિના, એટલે જવાબ આવશે શાંત ગણ. મતલબ સભ્યની સંખ્યા કેવી છે? નિશ્ચિત છે, એટલે આનો જવાબ આવશે શાંત ગણ. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર છે આપણને 1, 2, 3 અપ ટુ ... મતલબ ક્યાં સુધી ખબર નથી. તો સભ્ય છે એ કેવા છે? સભ્યની સંખ્યા કેવી છે? અનંત છે, એટલે અહીંયા જવાબ આવશે અનંત ગણ. નંબર 3 ની અંદર આપ્યા છે 1, 2, 3 અપ ટુ 99 છેલ્લે 100. તો અહીંયા 1 થી 100 સંખ્યા, મતલબ સભ્યની સંખ્યા કેવી છે? નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે જવાબની અંદર શું આવશે? શાંત ગણ. નંબર 4 100 કરતા મોટા ધન પૂર્ણાંક. 100 કરતા મોટા ધન પૂર્ણાંક. 100 કરતા મોટા ધન પૂર્ણાંક આપણે વિચારીએ તો 101, 102, 103 ક્યાં સુધી એ કીધું નથી. તો અહીંયા બી શું આવશે? એટલે સભ્યની સંખ્યા કેવી છે? અનંત. એટલે જવાબની અંદર અહીંયા આવશે અનંત ગણ. એટલે જવાબ થઈ જશે અનંત ગણ. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાનો ગણ. તો 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યા આપણે વિચારીએ 2, 3, 5, 7 અપ ટુ છેલ્લી સંખ્યા થશે 97, જે બધી 99 થી કેવી છે? નાની. તો સભ્યો તો બધા કેવા છે? નિશ્ચિત. તો સભ્યની સંખ્યા કેવી છે? નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે અહીંયા આવશે શાંત ગણ. તો આ થઈ ગયું શાંત ગણ અને અનંત ગણ. એવું જ આપણને ત્રીજા પ્રશ્નની અંદર પણ એ જ પૂછ્યું, નીચેનામાંથી કયો ગણ શાંત અને કયો ગણ અનંત. તો ત્રીજા પ્રશ્નમાં બી સેમ વાત છે. એક્સ અક્ષને સમાંતર રેખાનો ગણ. એક્સ અક્ષને સમાંતર રેખાનો ગણ. તો એક્સ અક્ષને સમાંતર તો ઘણી બધી રેખા બનાવી શકાય, બરાબર. દાખલા તરીકે આ એક્સ અક્ષ છે, આ વાય. તો આ એક્સ અક્ષને સમાંતર 1, 2, 3 ઘણી બધી રેખાઓ દોરી શકાય, બરાબર છે. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ કેટલી મળે? અનંત મળે. અનંત મળે એટલે અહીંયા જવાબમાં આવશે અનંત ગણ. પછી છે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરો તો ફિક્સ જ થઈ જાય, ABCD અપ ટુ X, Y અને Z. તો એટલે અહીંયા સભ્ય કેવા છે? સભ્ય નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે અહીંયા જવાબની અંદર શું આવશે? શાંત ગણ. એટલે બીજા પ્રશ્નનો જવાબ આપણને મળશે શાંત ગણ. ત્યાર પછી એમાં ત્રીજો પ્રશ્ન છે આપણી સામે. ત્રીજા પ્રશ્નની અંદર 5ની ગુણિત સંખ્યાનો ગણ. 5ની ગુણિત સંખ્યાનો ગણ. તો 5ની ગુણિત તો ઘણી બધી સંખ્યા મળે આપણને ભાઈ. 5, 10, 15, 20 કેટલી ખબર નથી, બરાબર છે. તો સભ્ય કેવા થયા? અનંત. એટલા માટે જવાબની અંદર આવશે અનંત ગણ. નંબર 4 પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. તો પૃથ્વી પર પ્રાણીઓ તો ઘણા બધા વસે છે, બરાબર. એટલે અહીંયા સભ્યની સંખ્યા આપણે કહીએ છીએ સભ્યની સંખ્યા નિશ્ચિત. અનંત ના કહીએ છીએ, પ્રાણીઓ ઘણા બધા છે, જે કઈ છે એ નિશ્ચિત જ છે. એટલે અહીંયા આવશે શાંત ગણ. નંબર 5 ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળનો ગણ. ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળ. ઉગમ બિંદુમાંથી, બરાબર છે. દાખલા તરીકે આ ઉગમ બિંદુ છે 0, 0, એમાંથી પસાર થતું વર્તુળ તમે ગમે એટલા વર્તુળ બનાવો, બરાબર છે, બનાવી શકાય. ઉગમ બિંદુમાંથી પસાર થતા આ રીતે જુદા જુદા ઘણા બધા વર્તુળો, બરાબર, કેટલાય ખબર નથી. તો 0, 0 માંથી અનંત વર્તુળો
દોરી શકાય. એટલે જવાબની અંદર આવશે અહીંયા અનંત ગણ. આ થઈ ગયો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ત્યાર પછી હવે પછીનો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન. તો ચોથા પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું છે નક્કી કરો એ બરાબર બી છે કે નહીં. મતલબ સમાન ગણ છે કે નહીં આપણે જોવાનું છે. તો ચોથા દાખલાની અંદર પહેલો પ્રશ્ન એની અંદર એ બરાબર આપ્યું છે એ બી સી ડી અને બી બરાબર આપ્યું છે ડી સી બી એ. આપણે જોઈએ કહીએ છીએ જે કાંઈ ઘટકો એમાં છે એ તમામ ઘટકો શેમાં છે? બીમાં છે. તો ગણ એ અને બીમાં દરેક ઘટકો કેવા છે? સમાન છે. અને તેથી લખી શકાય એ બરાબર બી. ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે એ બરાબર 4, 8, 12, 16 અને બી બરાબર 8, 4, 16, 18. તો અહીંયા તમે જોઈ શકો છો એની અંદર અને બીની અંદર 4 છે, 8 છે, 12 નથી. તો 12 ઇઝ અ બિલોંગ્સ ટુ એ, પણ 12 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એવી જ રીતે 18 ઇઝ અ બિલોંગ્સ ટુ બી, પણ 18 ઇઝ અ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. મતલબ એ અને બીમાં દરેક ઘટક સમાન નથી, અને સમાન નથી એટલે આપણે એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી. એ અને બી સમાન નથી. એવી જ રીતે ત્રીજા પ્રશ્નની અંદર છે 2, 4, 6, 8, 10 અને ગણ બી ની અંદર આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે. એક્સ ઇઝ અ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ. મતલબ 10 થી નાની 10 અથવા ઇક્વલ્સ ટુ આપ્યું એટલે 10 ગણાય. તો 10 અથવા 10 થી નાના યુગ્મ ધન પૂર્ણાંક મતલબ થાય 2, 4, 6, 8, 10. તો જે કાંઈ ઘટકો એમાં છે એ બધા ઘટકો કેમાં છે? બીમાં. તેથી એ અને બી ના દરેક ઘટકો કેવા છે? સમાન છે. દરેક ઘટક સમાન છે એટલે આપણે લખી શકીએ એ બરાબર બી. નંબર 4 ચોથા પ્રશ્નની અંદર છે ગણ એની અંદર આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ 10 નો ગુણિત છે. 10 ના ગુણિતની અંદર કોણ આવશે? તો કે 10, 20, 30 અપ ટુ કેટલાય ખબર નથી. ત્યાર પછી ગણ બી ની અંદર આપ્યું છે આપણને 10, 15, 20, 25, 30 અપ ટુ. તો અહીંયા આપણે જોઈએ ગઈએ 15 ઇઝ અ બિલોંગ્સ ટુ બી, પણ 15 ઇઝ અ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. મતલબ એ અને બીના દરેક ઘટક સમાન નથી, તેથી એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી. એટલે જવાબ આવશે એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી. ત્યાર પછી દાખલા નંબર 5. પાંચમા દાખલાની અંદર આપણને કીધું છે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કે નહીં. દાખલા નંબર 5 એમાં બી આપણે કહેવાનું છે જોડીઓના ગણ સમાન છે કે નહીં, કારણ આપો. ગણ એની અંદર આપ્યું છે 2 અને 3 અને ગણ બી ની અંદર આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ x² + 5x + 6 બરાબર 0. પહેલા તો અહીંયા સમીકરણ આપ્યું છે x² + 5x + 6 બરાબર, એના અવયવ પડે x + 3 x + 2. તેથી x બરાબર -3 અને x બરાબર -2. તેથી બી ની અંદર ઘટકો મળશે -3 -2. તો જોયું ગાય એમાં 2 અને 3 છે અને બીમાં મળ્યું બરાબર છે. એ અને બીના ઘટકો કેવા નથી? સમાન નથી. સમાન નથી, તેથી એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી. એમાં બીજો પ્રશ્ન છે એક્સ કે જ્યાં એક્સ એ ફોલો શબ્દ આપેલો છે, શબ્દનો મૂળાક્ષર છે. અને ગણ બી ની અંદર આપેલું છે વાય કે જ્યાં વાય એ વોલ્ફ શબ્દનો મૂળાક્ષર છે. ગણ એના ઘટકો આપણે લખીએ બરાબર છે એફ, ઓ, એલ અને ડબલ્યુ. અને ગણ બી ના ઘટકોને યાદીની રીતે લખીએ તો ડબલ્યુ, ઓ, એલ અને એફ. તો બેની અંદર ઘટકો તો એક જ સરખા ડબલ્યુ, ડબલ્યુ, એલ, એલ, ઓ, એફ, એફ. મતલબ એ
અને બીના ગણ એ અને બીના દરેક ઘટકો કેવા છે? સમાન છે. અને તેથી લખી શકાય એ બરાબર બી. થઈ ગયું દાખલા નંબર 5. ત્યાર પછી છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો, જેની અંદર આપણને કીધું છે નીચેનામાંથી સમાન ગણ પસંદ કરો. તો હવે તમને એટલી તો ખબર પડી જાય કયા ગણ સમાન કહેવાય. બરાબર, જોવાનું છે ખાલી તમારે. બી ની અંદર 1 2 3 4 છે અને ડી ની અંદર 3 1 4 2. તો આપણે જોઈ શકીએ કે બી અને ડી બેમાં ઘટકો સમાન છે, એટલે લખી શકીએ બી અને ડી કેવા ગણ છે? સમાન ગણ. મતલબ બી બરાબર ડી. અને બીજું કોણ શક્ય છે? તો કે ઈ ની અંદર -1 અને +1. તો જી ની અંદર 1 અને -1. મતલબ ઈ અને જી એ બેની અંદર પણ ઘટકો કેવા છે? સમાન. એટલે ઈ અને જી કેવા ગણ કહેવાય? સમાન ગણ કહેવાય. એટલે છઠ્ઠા દાખલાની અંદર જવાબ આપવાનો થશે તમારે બી અને ડી સમાન ગણ છે, અને બીજું ઈ અને જી કેવા ગણ છે? સમાન ગણ. બાકી કોઈ સમાન છે નહીં. એટલે અહીંયા 1.2 આખે આખું આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો 1.2 ની અંદર જે કાંઈ ઉદાહરણો આપ્યા છે, બરાબર છે, એ ઉદાહરણો તમારે ઉદાહરણ 5 અને ઉદાહરણ 6 અને ઉદાહરણ 6, 7 અને 8, બરાબર છે, જે તમે હોમવર્કમાં તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. છઠ્ઠા ઉદાહરણમાં એવું કીધું છે કયા ગણ શાંત અને કયા ગણ અનંત. ઘણા બધા પ્રશ્ન આપણે કર્યા, બરાબર, શાંત ગણ અનંત ગણની અંદર. ત્યાર પછી ઉદાહરણ 7 ની અંદર સમાન ગણની જોડીઓ શોધો. મતલબ કયો ગણ સમાન છે તમારે કહેવાનું છે. આપણે કેમ અહીંયા જોયું ભાઈ બી બરાબર ડી, ઈ બરાબર જી, એવું કહેવાનું છે. અને 8મા ઉદાહરણની અંદર કઈ જોડીના ગણ સમાન છે તમારા જવાબની યથાર્થતા ચકાસો. મતલબ આ પ્રકારનો પ્રશ્ન છે. આપણે જોયું એ દાખલો 5મો કે ભાઈ એ અને બી ગણ આપ્યા હોય ને એના આધારે આપણે સમાન છે કે નહીં એ કહેવાનું છે. ત્યાર પછી એના પછીનો ટોપિક છે આપણી સામે ઉપગણ, સબસેટ. અંગ્રેજીમાં બોલાય સબસેટ. ઉપગણ, ઉપગણ કેને કહેવાય? ઉપગણની વ્યાખ્યા આપી હોય, જો બે ગણ એ અને બીમાં ગણ એનો દરેક સભ્ય ગણ બીમાં આવેલ હોય તો એને બીનો ઉપગણ કહે છે. આ ઉપગણની વ્યાખ્યા. ગણ એનો દરેક સભ્ય શેમાં આવેલો હોય? ગણ બીમાં આવેલો હોય તો એને બીનો ઉપગણ કહે છે. સંકેતમાં, બરાબર છે, આ રીતે લખાય, એ ઉપગણ બી. એમાં કહી શકીએ ગણ બીનો દરેક સભ્ય ગણ એમાં આવેલો હોય તો બી ઉપગણે, બરાબર છે. દાખલા તરીકે ગણ એની અંદર ઘટકો છે 1 2 અને 3, અને ગણ બી ની અંદર ઘટકો છે 1 2 3 અને 4. તો આપણે જોઈ શકીએ ગણ એના તમામ ઘટકો છે એ શેની અંદર આવેલા છે? ગણ બી ની અંદર. એટલે આપણે કહીએ કે એ છે એ કેનો ઉપગણ છે? બી નો ઉપગણ છે. ગાણિતિક રીતે આમે લખવામાં આવે છે એને કે ભાઈ દાખલા તરીકે એક ઘટક આપણે એ ઇઝ અ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ ઇઝ અ બિલોંગ્સ ટુ બી. એ છે એ ગણ એમાંય છે અને એ છે એ ગણ બીમાંય છે. એ ઇઝ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ ઇઝ અ બિલોંગ્સ ટુ બી. આ ઇમ્પ્લાઇઝ બરાબર છે, મતલબ શું થાય? એ પ્રેરણનો સિમ્બોલ છે, જે આપણે બરાબર છે એક ચેપ્ટર ભણવાનું આવશે, ગણિતીય અનુમાનનો સિદ્ધાંત, જેની અંદર જોવા મળશે પ્રેરણ. આ રીતે 2 લીટાને એરો આપો, એને સિમ્બોલ છે પ્રેરણનો સિમ્બોલ છે. મતલબ બોલા એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ એ ઇઝ અ બિલોંગ્સ ટુ બી. આ રીતે પણ ગયા, બરાબર છે. આ એવું જ દર્શાવે છે કે એ છે એ શું છે? બી નો ઉપગણ છે. પછી જો એ બી નો ઉપગણ ન હોય તો શું લખાય? એ બી નો ઉપગણ ન હોય તો એ ઇઝ અ ડઝ નોટ સબસેટ ઓફ બી. એ છે એ બી નો ઉપગણ નથી મતલબ આડો લીટો મારી દે એવું બતાવે. જેમ આપણે કહેતા બિલોંગ્સ ટુ તો છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ તો નથી. તો ખાસ યાદ રાખશો, બરાબર, ઘટક દર્શાવવા માટેનો સિમ્બોલ બિલોંગ્સ ટુ થી દર્શાવવામાં આવે, અને ગણની વાત કરતા હોય આખા, બરાબર છે,
તો ગણ માટે જ્યારે વાત કરતા હોય ત્યારે તમારે ઉપગણથી જ દર્શાવવાનું હોય છે. મતલબ હું એમ કહું, દાખલા તરીકે એ બરાબર 1 2 3, તો હું એમ લખી શકું 2 ઇઝ અ બિલોંગ્સ ટુ એ. તો અહીંયા તમે એમ ના લખી શકો કે 2 ઇઝ અ 2 છે એનો શું છે ઉપગણ. આ કેવું છે? ખોટું છે. પરંતુ હવે ગણ બી લખું છું 1 2 3 અને 4. તો હવે અહીંયા લખવું હોય તો મારે એમ જ લખવું પડે એ છે એ કેનો ઉપગણ છે? બી. ગણ હારે ઉપગણમાં બરાબર છે. ગણ હારે ગણની વાત કરતા હોય ત્યારે તમારે એને શેનાથી દર્શાવવાનું છે? ઉપગણથી જ. ઘટકની માત્ર વાત કરતા હોય ત્યારે તમારે શેનાથી દર્શાવવાનું છે? બિલોંગ્સ ટુ થી દર્શાવવાનું. તો ખાસ ધ્યાનમાં લીધા જેવી વાત છે, બરાબર. એટલે ઘણાને ખબર નથી ક્યારે બિલોંગ્સ ટુ ને ક્યારે ઉપગણ. તો ગણની જ વાત હાલતી હોય, બરાબર હે, તો ઉપગણ વડે દર્શાવવાનું છે. બીજું, જો એના દરેક સભ્ય કેમાં હોય? બીમાં, અને બીના દરેક સભ્ય કેમાં હોય? એમાં, તો આપણે લખી શકીએ એ બરાબર બી. સીધી જ વાત છે. એનો દરેક સભ્ય બીમાં આવેલો હોય, બીનો દરેક સભ્ય એમાં. એ ક્યારે શક્ય બને? એ બરાબર 1 2 3 હોય અને બી બરાબર શું હોય? 1 2 3. તો જ એવું કહીએ કે એ નો દરેક સભ્ય બીમાં અને બીનો દરેક સભ્ય એમાં, તો જ લખી શકાય એ બરાબર બી. તો સમાન ગણની આ એક બીજી વ્યાખ્યા પણ થાય, લખી શકે એ ઉપગણ બી અને બી ઉપગણ એ. તો આપણે લખી શકીએ એ બરાબર બી. એના પછી વધારે, ધારો કે 2 ગણ એ અને બી છે. જો એ બીનો ઉપગણ હોય તથા એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી. એ છે કેનો ઉપગણ કીધો છે? બીનો. મતલબ એના દરેક ઘટક શેમાં આવેલા છે? બીમાં. એ અને બી કેવા નથી? સમાન નથી. તો એ ને બીનો ઉચિત ઉપગણ કહે છે તથા બી ને એનો અધિગણ કહે છે. ક્યારે આવું થાય? તો દાખલા તરીકે આપણે તમને ઉદાહરણ આપ્યું 1 2 3 અને બી બરાબર 1 2 3 4 લઈએ. આનો મતલબ એ છે એ બીનો ઉપગણ થાય છે. આ એ અને બી સમાન નથી. તો શું કહી દેવાનું? તો એ છે એ બીનો શું છે? ઉચિત ઉપગણ કહી શકાય, અથવા શું કહી શકાય? બી ને એનો શું કહી શકાય? અધિગણ. એમાંય બોલી શકીએ. અથવા બી ને એનો શું કહેવામાં આવે છે? અધિગણ. ગમે તે રીતે કહીયો, બરાબર. બધી વાત કેવી છે? એકની એક જ છે. ત્યાર પછીની વ્યાખ્યા છે એકાકી ગણ. તો એકાકી ગણ કોને કહેવાય? તો જે ગણમાં એક અને માત્ર એક જ ઘટક અથવા તો સભ્ય હોય તેને કેવો ગણ કહેવામાં આવે છે? એકાકી ગણ. આપણે તમને કીધી હમણાં યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા જે કોણ થાય? ખાલી 2. એટલે કેવો ગણ કહેવાય? એકાકી ગણ. તો એકાકી ગણ એટલે એક જ ઘટક હોય, બરાબર છે. તો એવા ગણને કેવો ગણ કહેવામાં આવે છે? એકાકી ગણ. ત્યાર પછી જે કાંઈ થિયરી બોલીએ છીએ બધું યાદ રાખવું પડે તમારે દાખલાઓ MCQ માટે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. યાદ રાખશો, ખાલી ગણ એ દરેક ગણ A B C દરેક ગણનો શું છે? ઉપગણ. અને દરેક ગણ પણ પોતે પોતાનો શું છે? ઉપગણ છે. કોઈ બી ગણ હોય એ પોતે પોતાનો ઉપગણ. મતલબ A is a subset of A, B is a subset of B. ત્યાર પછી ઉચિત ઉપગણો. ઉચિત ઉપગણોની વ્યાખ્યા આપવી હોય તો આપી શકીએ આપણે. ગણ એ તથા જો ગણ એમાં ફાઈ અને એ સિવાયના તમામ ઘટકોથી બનતા ગણને. એ અને ગણ એ કોઈ બી એક ગણ લઈ લ્યો. ગણ એમાં ફાઈ અને એ સિવાયના બધા જ
ઉપગણો એ સિવાયના ફાઈ અને એ સિવાયના તમામ ઉપગણ આવશે. ઉપગણોથી બનતા ગણને ઉચિત ઉપગણ કહે છે. વ્યાખ્યામાં બહુ નહીં, ઉદાહરણ આપીએ એટલે ખ્યાલ આવીએ આપણે તમને. ગણ એ, દાખલા તરીકે આપણી પાસે એક ઉદાહરણ છે, ગણ એની અંદર 1, 2 અને 3. હવે આના તમારે ઉપગણ લખવાના, તો ઉપગણની સંખ્યાનું સૂત્ર આવશે ઉપગણોની સંખ્યા બરાબર 2n. કેટલા સંખ્યા છે? 3, એટલે થઈ જાય 2 ની 3 બરાબર 8. તો સંખ્યા, ઉપગણોની સંખ્યા કહીએ તો 8. હવે એ કયા કયા ઉપગણ છે એ લખવા હોય, બરાબર છે, તો 1 by 1 પેલું ફિક્સ જ છે હંમેશા ખાલી ગણ. પછી એક એકનો ઘટક બનાવો, 1, 2, 3, એક એકની પેર, 1, 2 અને 3. પછી 2 ની પેર બનાવો, તો 1, 2, 2, 3 અને 3, 1 અથવા 1, 3. એક એકની બની ગઈ, 2 ની બની ગઈ, છેલ્લે 3 ની. 3 જ ઘટકો છે એટલે એની તો એક જ બનવાની છે, 1, 2 અને 3. 8 થઈ ગયા, ગણી લ્યો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. કોઈ ભીના ઉપગણ લખો, એમાં 2 તો ફિક્સ જ હોય, એક ખાલી ગણ અને એક ગણ પોતે. ગણ પોતે એટલે 1, 2, 3, અને ખાલી ગણ એટલે 5. તો આપણે કીધું જે ગણના ફાઈ અને એ સિવાયના, ફાઈ અને એ સિવાય એટલે આ બેને કાઢી નાખો, તમામ ઉપગણોથી બનતા ગણને શું કહેવામાં આવે છે? ઉચિત ઉપગણ. તો ઉચિત ઉપગણ કેવા હોય? તો ઉચિત ઉપગણો કોણ કોણ થાય? તો કે 1, 2, 3, 1, 2, 2, 3 અને 1, 3. આ થઈ ગયું ઉચિત ઉપગણો. એટલે ઉચિત ઉપગણ લખવા હોય તો ખાલી ગણ અને જે ગણ છે એ ગણ સિવાયના તમામ ઉપગણો છે એ શું દર્શાવે છે? ઉચિત ઉપગણ. તો ઉચિત ઉપગણોની સંખ્યાનું સૂત્ર છે 2 ની n માઇનસ 2. 2 ની n માઇનસ 2. 2 કયા બાદ કર્યા? તો આપણે કીધું ને ખાલી ગણ અને ગણ પોતે, એ 2 શું થઈ ગયા? બાદ થઈ ગયા. કેમાંથી? ઉપગણોમાંથી. એટલે એ શેની સંખ્યા થઈ ગઈ? ઉચિત ઉપગણોની સંખ્યા. અને જ્યાં n ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1, n ની કિંમત 1 અથવા 1 કરતા કેવી હોવી જોઈએ? મોટી. 1 મૂકીએ તો 2 ની 1, 2 માઇનસ 2 એટલે 0. અને 1 થી મોટી બરાબર છે કોઈ બી કિંમત મૂકો, 2, 3, 4, 5, તો એના આધારે ઉચિત ઉપગણોની સંખ્યા મળે. ખાલી ગણ માટે ઉચિત ઉપગણોની સંખ્યા કેવી હોય? બરાબર છે, તો મળે નહીં. એકાકી ગણ, ખાલી ગણ અને એકાકી ગણ માટે, ખાલી ગણ અને એકાકી ગણ માટે ઉચિત ઉપગણો મળે નહીં. ખાલી ગણ એટલે એક બી સભ્ય નથી, તો એટલે ઉચિત ઉપગણ મળશે ને. એને એકાકી ગણ તો એક સભ્ય, 2 માઇનસ 2 એટલે 0 થઈ જાય તો બી મળશે ને. એટલે ખાલી ગણ અને એકાકી ગણ માટે ઉચિત ઉપગણો મળે નહીં.